ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. એમકોમ સેમ 1ની અંદર અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટની ચેપ્ટર નંબર 1ની અંદર 17મો સમ જે માલસામાન વપરાશ અંદાજપત્ર તથા માલસામાન ખરીદીનું અંદાજપત્ર છે એ આપણે તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ આપણે સમ નંબર 17ની છે એ રકમ વાંચીશું. સમ નંબર 17. એક ઉત્પાદક કંપની છે નીચે મુજબની માહિતી પૂરી પાડે છે. તેમાં માલસામાન આપેલું છે. વસ્તુ એક ઉત્પાદક કંપની છે નીચે મુજબની માહિતી પૂરી પાડે છે. તેમાં માલસામાન આપેલું છે. વસ્તુ એ અને બી. એક્સ એકમ દીઠ 3 રૂપિયા છે. એવી જ રીતે વાય એકમ દીઠ 1 રૂપિયા છે. અને ઉત્પાદન અંદાજપત્ર મુજબ કાચો માલ એટલે કે એકમ 10,000 એકમ અને 4,000 એકમ આપેલા છે. ત્યારબાદ શરૂઆતનો સ્ટોક આપેલો છે 12,000 એકમ વસ્તુ એમાં અને વસ્તુ બીમાં 2,000 એકમ. એવી જ રીતે આખર સ્ટોક પણ આપેલું છે. વસ્તુ એમાં 16,000 એકમ અને વસ્તુ બીમાં 4,000 એકમ. તો તેના આધારે આપણે માલસામાન વપરાશનું અંદાજપત્ર અને માલસામાન ખરીદીનું અંદાજપત્ર આપણે તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ આપણે માલસામાન વપરાશનું અંદાજપત્ર તૈયાર કરીશું. અહીં જોઈ શકો છો મેં પહેલે ફોર્મેટેડ તૈયાર કરી આપેલું છે. એમાં બસ આપણે વિગતો છે એ આપણે પૂર્તિ કરવાની છે. વસ્તુ એ વસ્તુ આપેલી છે. વસ્તુઓની અંદર વસ્તુ એ અને બી. વસ્તુ એ ઉત્પાદનના એકમો આપણે રકમમાં આપી જ દીધેલા છે. વસ્તુ એના ઉત્પાદનના એકમો 10,000 એકમો છે. વસ્તુ એની અંદર ઉત્પાદનના એકમો છે એ 10,000 મૂકીશું. ત્યારબાદ એમાં આપેલું છે વપરાશનો દર. જે આપણને વપરાશનો દર વસ્તુ એ છે. વસ્તુ એની અંદર વપરાશનો દર છે એ 2 રૂપિયા આપેલો છે. એકમ દીઠ 2. તો એકમ દીઠ આપણે 2 કરીશું. અહીં ઉત્પાદનના એકમો અને વપરાશનો દર બંનેનો ગુણાકાર કરવાનો છે. એટલે કે ઉત્પાદનના એકમો 10,000 એકમો છે અને વપરાશનો દર છે એ 2 રૂપિયા 2 એકમ 2 દર છે. તો એને ગુણ્યા 10,000 = 2 કરીશું ગુણાકાર, એટલે કુલ વપરાશ છે એ 20,000 આપણને પ્રાપ્ત થશે. એવી જ રીતે માલસામાન વાયની ગણતરી કરવાની છે. માલસામાન વાયની અંદર જે વપરાશનો દર જે આપણને આપેલું છે તો એમાં રકમમાં વપરાશનો દર જે એ 1 રૂપિયા આપેલો છે. વપરાશનો દર આપણે 1 કરીશું અને કુલ વપરાશ આપણને જોયું છે કે ઉત્પાદનના એકમો કેટલા છે 10,000 એકમો. 10,000 એકમો ગુણ્યા 1 રૂપિયો કરીશું એટલે કેટલા એકમો થશે 10,000 વપરાશ. તો અહીં આપણે 10,000 વપરાશ મૂકીશું. તો સૌપ્રથમ આપણે પાછી એકવાર રિપીટ કરીએ કે ઉત્પાદનના એકમો 10,000 છે. 10,000 વપરાશનો દર છે 2. તો 10,000 ગુણ્યા 2 કરીશું એટલે 20,000 એકમો થશે. તો કુલ વપરાશ 20,000 આવશે. એવી જ રીતે માલસામાન વાય છે. તો માલસામાન વાયની અંદર વપરાશનો દર 1 છે. તો વપરાશનો દર એ ઉત્પાદનના એકમો 10,000 છે. તો 10,000 = 1 કરીશું એટલે કુલ વપરાશ છે એ 10,000 પ્રાપ્ત થશે. એવી જ રીતે વસ્તુ બીની ગણતરી કરવાની છે. તો વસ્તુ બી માં ઉત્પાદનના એકમો આપણે 4,000 એકમો આપેલા છે. તો ઉત્પાદનના એકમોમાં 4,000 આપીશું. માલસામાન એક્સ. તો માલસામાન એક્સની અંદર આપણે વપરાશનો દર છે જે વપરાશનો દર આપણને 4 આપેલો છે. તો અહીં માલસામાન એક્સની અંદર વપરાશનો દર આપણે 4 મૂકીશું. 4,000 ગુણ્યા 4 કરશું એટલે 16,000 આપણને પ્રાપ્ત થશે. તો કુલ વપરાશ અહીં 16,000 આપણે લખીશું. ત્યારબાદ એવી જ રીતે જેવી રીતે માલસામાન એક્સની ગણતરી કરી છે તેવી જ રીતે માલસામાન વાયની ગણતરી કરવાની રહેશે. એટલે કે માલસામાન વાય બરાબર વપરાશનો દર છે એ વપરાશનો દર 2 રૂપિયા આપેલો છે. તો વપરાશનો દર અહીં આપણે 2 મૂકીશું. ત્યારબાદ ઉત્પાદનના એકમો કેટલા છે 4,000 એકમો. 4,000 એકમો ગુણ્યા વપરાશનો દર 2 રૂપિયા છે. તો 4,000 એકમો ગુણ્યા 2 કરીશું એટલે 8,000 રૂપિયા આપણને પ્રાપ્ત થશે. તો અહીં આપણે 8,000 કુલ વપરાશ છે એ 8,000 રૂપિયા તેમાં લખી આપેલા છે. ત્યારબાદ કુલ વપરાશનો આપણે ટોટલ કરવાનો છે. તો કુલ વપરાશનો આપણે ટોટલ અહીં જોઈ જ શકો છો કે 20,000 કુલ વપરાશ છે વસ્તુ એની અંદર અને વસ્તુ બીની અંદર કુલ વપરાશ 16,000 છે. અહીં આપણે જોઈ જ શકો છો કે જેમ માલસામાન એક્સની ગણતરી આપણે વપરાશની કરી છે એ સરવાળો કર્યો છે એવી જ રીતે માલસામાન વાયની પણ ગણતરી કરવાની રહેશે. એટલે કે બંનેનો સરવાળો કરવાનો છે. કુલ વપરાશ છે એ આપણે વસ્તુ એની અંદર 10,000 છે
અને વસ્તુ બીની અંદર કુલ વપરાશ 8,000 આપેલો છે. આ બંનેનો સરવાળો કરવાનો છે, એટલે કે 10,000 પ્લસ 8,000 કરશો એટલે 18,000 આપણને પ્રાપ્ત થશે. અહીં આપણે જોઈ શકો છો કે પ્રત્યક્ષ માલ સામાન વપરાશનું અંદાજપત્ર છે એ પ્રત્યક્ષ માલ સામાન વપરાશનું અંદાજપત્ર આપણે પૂર્ણ તરીકે તૈયાર થઈ ગયું છે. હવે આપણે માલ સામાન ખરીદીનું અંદાજપત્ર છે એ ખરીદીનું અંદાજપત્ર આપણે તૈયાર કરીશું. તો સૌપ્રથમ આપણે એમાં માલ સામાન વપરાશનું અંદાજિત એકમ છે આપણે શોધી લીધા છે કે માલ સામાનને આધારે જો અંદાજિત એકમ આપણને પ્રાપ્ત થઈ ગયા છે કે માલ સામાન એક્સની અંદર અંદાજિત એકમ છે એ 36,000 આપેલા છે અને માલસામાન વાયની અંદર અંદાજિત એકમ એ 18,000 આપેલા છે. તો અહીં આપણે માલસામાન વિગતની અંદર માલસામાનના વપરાશ છે અંદાજિત એકમો મૂકીશું અને એક્સની અંદર જે આપણને પ્રાપ્ત થયા છે 36,000 તે મૂકીશું અને વાયની અંદર છે માલસામાનના એકમો જે પ્રાપ્ત થયા છે 18,000 એ અહીં આપણને મૂકવામાં આવશે. તો સૌપ્રથમ આપણે વિગતમાં લખી લઈએ માલસામાનના અંદાજિત એકમ. તો અહીં આપણને એક્સમાં જોઈ જ શકો છો કે માલસામાન એક્સની અંદર આપણને વપરાશના એકમો છે એ 36,000 આપણને પ્રાપ્ત થયા છે. તો અહીં આપણે એક્સની રકમમાં એ 36,000 મૂકીશું. ત્યારબાદ માલસામાન વાયની અંદર છે તો માલસામાન વાયની અંદર આપણને 18,000 એકમો આપણને પ્રાપ્ત થયા છે. તો અહીં આપણે 18,000 એકમો આપણે મૂકીશું. ત્યારબાદ નેક્સ્ટ આપણે જો માલસામાન ખરીદીનું અંદાજપત્ર છે તો માલસામાન ખરીદીનું અંદાજપત્ર એટલે માલસામાનનો વપરાશ અંદાજ પ્લસ આખરનો સ્ટોક એમાં પ્લસ કરવાનો રહેશે અને માઇનસ આખરનો શરૂઆતનો સ્ટોક છે એ શરૂઆતનો સ્ટોક આપણે બાદ કરવાનો રહેશે. તો સૌપ્રથમ આપણે આખરનો સ્ટોક છે એ આપણે પ્લસ કરી દઈશું. અહીં આપણને જે રકમ છે એમાં આખરનો સ્ટોક આપણને આપેલું જ છે. આખરનો સ્ટોક આપણે 16,000 એકમો અને 4,000 એકમો આપણને આપેલો છે. તો અહીં આપણે આખરનો સ્ટોક છે તો માલસામાન એક્સની અંદર આપણે 16,000 એકમો છે એ આખરનો સ્ટોક મૂકીશું અને માલસામાન વાયની અંદર છે એ 4,000 એકમો આપેલો છે તો આપણે 4,000 એકમો આખરનો સ્ટોક મૂકીશું. ત્યારબાદ આ બંનેનો સરવાળો કરીશું. જો 36,000 પ્લસ 16,000 આપણને કરીશું એટલે 52,000 આપણને પ્રાપ્ત થશે. એવી જ રીતે જેમ માલસામાન એક્સનો સરવાળો કર્યો હતો એવી જ રીતે માલસામાન વાયનો સરવાળો કરવાનો રહેશે. માલસામાન વાયની અંદર આપણે જોઈ જ શકો છો કે 52,000 આપણે એકમો પ્રાપ્ત થયા છે. તો 52,000માંથી આપણે શરૂઆતનો સ્ટોક 12,000 એકમો છે તો શરૂઆતનો સ્ટોક માલસામાન એક્સની અંદર આપણે 12,000 એકમો છે તો 12,000 એકમો આપણે પ્રાપ્ત કરી દઈશું એટલે 40,000 એકમો વધશે. તેવી જ રીતે જેમ માલસામાન એક્સની ગણતરી કરી તેવી જ રીતે માલસામાન વાયની ગણતરી કરવાની છે. માલસામાન વાયની અંદર 22,000 એકમો આપણને પ્રાપ્ત થયા છે તેમાં શરૂઆતનો સ્ટોક 2,000 એકમો છે તો આપણે 2,000 એકમો બાદ કરી દઈશું એટલે 20,000 એકમો આપણને પ્રાપ્ત થશે. એમાં રકમમાં કીધેલું છે કે એકમ દીઠ માલસામાન એક્સની અંદર 3 રૂપિયા છે અને માલસામાન વાયની અંદર એકમ દીઠ 1 રૂપિયા છે. તો અહીં આપણને 40,000 પ્રાપ્ત થાય છે તો એકમ દીઠ આપણે 3 રૂપિયા એને ગુણાકાર કરીશું એટલે એકમ દીઠ અંદાજિત ખરીદી 1,20,000 પ્રાપ્ત થશે. કેમ કે 40,000 ગુણ્યા એકમ દીઠ 3 રૂપિયાની કિંમત કરીશું એટલે 1,20,000 પ્રાપ્ત થશે. એવી જ રીતે અહીં 20,000 રૂપિયા પ્રાપ્ત થાય છે. એકમ દીઠ એમાં માલસામાન વાયની અંદર એકમ દીઠ 1 રૂપિયા કીધેલું છે તો 20,000 ગુણ્યા એકમ દીઠ 1 રૂપિયા કરીશું એટલે અંદાજિત ખરીદી એ 20,000 અહીં આપણને પ્રાપ્ત થશે. અહીં આપ જોઈ શકો છો કે રકમમાં કીધેલું પ્રત્યક્ષ માલસામાન વપરાશનું અંદાજપત્ર અને પ્રત્યક્ષ માલસામાન ખરીદીનું અંદાજપત્ર તૈયાર કરવાનું રહે છે. તો અહીં આપણે જોઈ શકો છો કે પ્રત્યક્ષ માલસામાન વપરાશનું અંદાજપત્ર પ્લસ પ્રત્યક્ષ માલસામાન ખરીદીનું અંદાજપત્ર એ પૂર્ણ તરીકે તૈયાર થઈ ગયું છે અને અંદાજિત ખરીદી પણ આપણને પ્રાપ્ત થઈ ગઈ છે.